જય શ્રી કૃષ્ણ. હું છું વૈશાલી સોની. વૈસુસ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું નમકીન ચના દાળ. નમકીન ચના દાળ બનાવવા માટે આપણે 2 વાટકી ચણાની દાળ લીધી છે, જે ઘરે રેગ્યુલર આપણે વાપરીએ છીએ. એને આપણે સારી રીતે ધોઈ લઈશું. હવે આપણી દાળને આપણે ધોઈ લીધી છે, એમાં પાણી એડ કરી દઈશું. દાળને ફૂલવા માટે સારું એવું પાણી જોઈએ છે અને એમાં આપણે સોડા એડ કરીશું અને હવે બધું સારી રીતે મિક્સ કરી લઈશું, સોડા અને પાણીને. અને આને 7 થી 8 કલાક સુધી પલાળીને રાખી દઈશું. હવે 7 થી 8 કલાક થઈ ગયા છે. આપણે દાળ ચેક કરી લઈશું. જોઈ શકાય છે દાળ ફૂલીને ડબલ થઈ ગઈ છે. દાળ સરસ એવી ફૂલી ગઈ છે. આવી રીતે પલળી ગઈ છે સરસ. હવે આને આપણે 5 થી 6 પાણીએ સરસ ધોઈ લઈશું, કારણ કે આમાં આપણે સોડા એડ કર્યો હતો, એટલે સોડાના ભાગના લીધે આપણે એને સારી રીતે સાફ કરીશું. આપણે દાળને 4 થી 5 પાણીએ સરસ ધોઈ લીધી છે. હવે એને આપણે કોરી કરી દઈશું. 5 થી 10 મિનિટ સુધી આપણે સૂકવીને. આને વધારે સૂકવી દેવાની નથી, ખાલી બસ ભીની ના રહે એટલી જ એને કોરી કરવાની છે. આપણી આ દાળ 10 મિનિટ સુધી સુકાય ત્યાં સુધી આપણે મસાલાની તૈયારી કરી દઈશું અને તેલ ગરમ થવા રાખી દઈશું. 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી દાળ સરસ એવી પૂરી થઈ ગઈ છે. હવે આપણે એને એક વાસણમાં લઈ લઈશું. આપણે દાળ એક બાઉલમાં લઈ લીધી છે અને બધા મસાલા પણ આપણા રેડી થઈ ગયા છે. આપણે મસાલામાં 1 ચમચી લાલ મરચું પાવડર, ચાટ મસાલો, થોડી હળદર, અડધી ચમચી આમચૂર પાવડર, 1 ચમચી મીઠું, 1 ચમચી કાળું મીઠું અને અડધી ચમચી છે કાળા મરીનો પાવડર. આપણે આ બધા મસાલા એક વાટકીમાં લઈ લઈશું, સારી રીતે મિક્સ કરીને. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. આપણે તેલને મીડિયમ જ ગરમ કરવાનું છે. હવે આપણે એમાં દાળ એડ કરીશું. આપણી દાળ સરસ તળાઈ રહી છે. એમાં બબલ્સ પણ આવી રહ્યા છે, તમે જોઈ શકો છો. આપણે દાળને 4 મિનિટ જેવું થયું છે ને તમે જોઈ શકો છો દાળ ઉપર આવી રહી છે. આમાં બબલ્સ પણ થોડા ઓછા થઈ ગયા છે. આપણે સાવ બબલ્સ ઓછા થઈ જાય ત્યાં સુધી દાળને હજી તળી લેશું. આપણા તેલમાં હવે બબલ્સ ઓછા થઈ ગયા છે, મીન્સ આપણી દાળ હવે સરસ તળાઈ ગઈ છે. આપણે એને લઈ લઈશું. આપણે બીજી બધી દાળને પણ આવી રીતે તળી લઈશું. આપણે આ દાળને ગરમ જ ઉપર મસાલો, આ દાળમાં આપણે ગરમ હોય ત્યાં સુધી જ મસાલો એડ કરવાનો છે, એટલે મસાલો સારી રીતે ભળી જાય આપણો. આપણે એમાં મસાલો એડ કરીશું. ઠંડો થયા પછી તમે મસાલો એડ કરશો તો મસાલો સારી રીતે ભળશે નહીં, એટલે આપણે દાળ જ્યાં સુધી ગરમ હોય ત્યાં સુધી જ આ મસાલો એડ કરી દેવાનો છે.
હજી થોડો મસાલો એડ કરીશું. હવે આપણી નમકીન ચણા દાળ તૈયાર થઈ ગઈ છે. આવી જ નવી નવી રેસીપી જોવા માટે તમે વૈસુસ કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ગમે તો કોમેન્ટ કરો.